નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. માંગરોળમાં પરંપરાગત હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી. ખાસ કરીને અલગ અલગ વિસ્તારોમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શાસ્ત્રોક્ત વિધિવત હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા સળગતા હોલિકામાં શ્રીફળ, ધાણી, દાળિયા, ખજૂર, પતાસા સહિતના દ્રવ્યો અર્પણ કરી જળની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યા. નાના બાળકોની પ્રથમ હોળી હોય તે પરિવારો પણ વાજતે ગાજતે ફટાકડા ફોડી હોળીની પરિક્રમા કરવા ત્યાં પહોંચ્યા હતા. શ્રદ્ધા અને પરંપરાનો સંગમ હોળીના પર્વમાં પરંપરાગત હોળી પ્રગટાવીને નવદંપતીઓ, પુરુષો, મહિલાઓ દર્શન સાથે હોલિકાની પૂજા પ્રદક્ષિણા કરી ઉત્સાહભેર ઉજવણી કરી. હું ભાર્ગવ જોશી. આપણે માતૃ મંદિર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે માતૃ યુવક મંડળ હોળીનો તહેવાર ઉજવે છે અને આપણે અમારા પ્રમુખ શ્રી ભગીરથસિંહ ચુડાસમાના નેતૃત્વ હેઠળ આપણે ઘણા કાર્યક્રમ કરીએ છીએ વગેરે, જેમ કે આપણે નવરાત્રિ, ગણેશ ઉત્સવ એવા ઘણા કાર્યક્રમ કરીએ છીએ. આજે હોળી ઉત્સવ માંગરોળ શહેરમાં તમામ વિસ્તારમાં હોળીનો ઉત્સવ મનાવવામાં આવે છે, ધામધૂમથી મનાવવામાં આવે છે અને ચારે બાજુ લોકો હોળીની પરિક્રમા કરવા નીકળે છે. અમે પણ પરિવાર સાથે માતૃ મંદિરથી શરૂ કરી અને માંગરોળ વિસ્તારના દરેક જગ્યામાં અમે હોળીના દર્શન કરવા દર વર્ષે નીકળીએ છીએ. અને માંગરોળ મંગલપુર અતિ પ્રાચીન ગામમાં વર્ષોથી આ હોળી ઉત્સવ ઉજવવામાં આવે છે અને નાના નાના બાળકો ફટાકડા ફોડી ઉજવણી કરે છે. ધાણિયા દરિયાની વેચણી કરે છે. દરેક જગ્યાએ નાસ્તા પાણી હોય છે અને લોકો આનંદ ઉમંગ સાથે જ હોળીનો ઉત્સવ મનાવી રહ્યા છે. હિન્દુ ધર્મ પરંપરાગત આજે હોળીનો પર્વ અમારા આખા માંગરોળ શહેરમાં ઉજવાય છે. અમારી આ મંગળાજ માતાની હોળી દરબારગઢની જ્યારે સ્થાપના થઈ ભવાની માની, પછી મંગળાજ માની સ્થાપના થઈ અને મંગળાજ માની આ હોળી કહેવાય છે. આ પર્વની અંદર નાના બાળકોનો ઉત્સાહ અનેરો હોય છે. એની અંદર જ્યારે પ્રથમ બાળક જન્મે છે અને એમના મામા હોળીની પરીક્ષા ફરે છે, એક આનંદ ઉત્સવ ઉજવાય છે અને ફટાકડા ફોડાય છે. માંગરોળની અંદર પ્રથમ હોળી અમારા મંગળાજ મંદિરની બધીમાં આ રીતે હોળીનો પર્વ આખા હિન્દુ સમાજની અંદર ઉજવાય છે. અને આવતીકાલે ગ્રહણ યોગ છે. આ ગ્રહણ યોગની અંદર આકાશમાં ગ્રહણ થશે, પરંતુ ભારતમાં છેલ્લે અંશે જરાક જ એક દોરા ભારત દેખાશે અને એ સાંજના 6:30 ચંદ્ર ઉગે ત્યારે દેખાશે. અને આ પર્વ હોળીનો આજે તારીખ 2/3/2026 અને સોમવારે સાચો હોળીનો પર્વ છે. માંગરોળ ધર્મપ્રેમી જનતા ભાવ અને પ્રેમથી લાલજી મંદિરથી તારીખ 4/3/2026 અને બુધવારે લાલજી મંદિરથી રવાડી નીકળે છે. શોભાયાત્રા કહેવામાં આવે છે. માંગરોળના તમામ હિન્દુ ધર્મ સગાવાલા સહિત વાતે ગાતે આખા માંગરોળની અંદર રવાડી ફરે છે. આનો ઉત્સવ ઉજવાય છે. અમારો હોળીનો પર્વ એટલે કે ધૂળેટી આનંદ ઉત્સવ અનોખો હોય છે.